હાલોલ નગરમાં મહોરમ પર્વની ઉજવણીના ભાગરૂપે કલાત્મક તાજિયાના જુલુસ યોજાયા હતા। ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર ઇમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મહોરમ પર્વની ઉજવણી કરતા હોય છે। મહોરમ મહિનાનો 10મો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે। ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મહોરમ મહિનાની 10મી તારીખે પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઇમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા। તેમણે ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા। આ યુદ્ધ સત્ય અને અસત્ય માટેનું હતું। દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઇમામ હુસૈનની યાદમાં મહોરમ પર્વની ઉજવણી કરતા હોય છે, જેને લઈ આજે હાલોલ નગરમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા નગરની મસ્જિદોમાં સવારે યોમે આશુરાની નમાઝ પણ અદા કરવામાં આવી હતી, જ્યારે બપોરે નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા અને નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી કાદરી મહોલ્લા ખાતે પહોંચ્યું હતું। ત્યારબાદ સલાતો સલામ અને દુઆ તેમજ નિયાઝ તકસીમ કરવામાં આવી હતી। આ જુલુસમાં કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર હાલોલ નગરમાં બન્યા હતા। મહોરમ પર્વની ઉજવણીને લઈને નગર ખાતે ઠેર ઠેર હાલોલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। मोहतरम हजरात, आज यौम आशूरा के मुबारक वक्त में तमाम सुन्नी बिरादर और बुज़ुर्गों ने जामे मस्जिद हालोल में आशूरे का खुतबा सुना, नमाज़ पढ़ी और साथ साथ में हमारे उस्ताद इकराम हमारे बापू इलियास बापू ने खुतबा पढ़ा, हाफिज़ साजिद साहब ने खुतबा पढ़ा, दुआएँ की गई और आज जुलूस शानदार याद हुसैन में निकलने वाला है और अल्लाह से दुआ है कि मौला हुसैन आज़म की मोहब्बत पर जिंदा रख और हुसैन आज़म की मोहब्बत पर हमारी मौत अता फरमा। मालिक मौला हज़रत पीर तलहा सैयद मोइन मिल्लत की उम्र में बरकत अता फरमा और उनका साया दराज फरमा। तमाम कादरियत के फूलों को हरा और भरा रख तो मौला जी के फैजान से हमें अस्सलाम।